આર્યવર્ત બ્રાહ્મણ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં આર્યવર્ત બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન પરશુરામની શોભાયાત્રા કાઢવામાં આવે છે। અક્ષય તૃતીયાના શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના છઠ્ઠા અવતાર એવા બ્રાહ્મણો અને સૌ સનાતનીઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામના જન્મ ઉત્સવ નિમિત્તે દર વર્ષે ભગવાન પરશુરામની શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે। ત્યારે વડોદરા શહેરના કોટી 4 રસ્તા પાસે મનમોહન વડાપાવ અને સમોસા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં ભગવાન પરશુરામની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી હતી। સાથે નાના બાળકોએ વેશભૂષા ધારણ કર્યા હતા। સાથે મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના લોકો જોડાયા હતા। આજે પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે આજે અહીંયા જે મહેસાણા નગરથી મહારેલી કરવામાં આવી હતી એને ભાગરૂપે અહીંયા કોટી 4 રસ્તા પર મનમોહન વડાપાવ અને મનમોહન સમોસા દ્વારા આજે ભવ્ય મહારેલીનો સ્વાગત રાખવામાં આવ્યું હતું અને આ સ્વાગતમાં આતિશબાજી ફૂલોની વરસાદ કરવામાં હતી અને બધામાં બહુ જ ઉમંગ છે અને સમગ્ર મનમોહન પરિવાર અહીંયા હાજર છે। સન્મુખ જ્ઞાનચંદ વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ જન્મોત્સવ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા મહેસાણા નગર ગરવા ગ્રાઉન્ડથી ભંવરલાલ ગોવડની અધ્યક્ષતામાં નીકળી કોટી 4 રસ્તા થઈ કાશી વિશ્વનાથ મંદિરે પૂર્ણ થાય છે। તે નિમિત્તે અમે અહીંયા સ્ટેજ બનાવ્યું છે શોભાયાત્રાના સન્માન માટે, જેમાં અમારા મિત્ર સામાજિક કાર્યકર સંજયભાઈ પટેલ અને મુસ્લિમ સમાજના અગ્રણી સામાજિક કાર્યકર સન્મુખભાઈ તેમજ મહેશભાઈ, મુસ્લિમ લીગના નેતા શેખ સાહેબ, એ તમામ અહીંયા ભાઈચારો રાખીને સન્માન માટે ઊભા છીએ ભગવાન પરશુરામની શોભાયાત્રા માટે। જય જય પરશુરામ, જય જય પરશુરામ।